નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. સોનગઢમાં ગોવર્ધન પૂજા પૂર્વે ઇસ્કોન દ્વારા સંકીર્તન, યાત્રા અને ધાર્મિક કાર્યક્રમોની શ્રેણીનો પ્રારંભ. ધર્મપ્રેમી જનતાને ભવ્ય ગોવર્ધન પૂજા મહોત્સવમાં હાર્દિક આમંત્રણ. સોનગઢ નગરમાં આવનારા 22 ઓક્ટોબર મંગળવારના રોજ યોજાનાર ભવ્ય ગોવર્ધન પૂજા, ગૌપૂજા અને મહાપ્રસાદ મહોત્સવને લઈને સમગ્ર નગરમાં ભક્તિભાવનો માહોલ છવાયો છે. ઇસ્કોન સંસ્થાના માર્ગદર્શન હેઠળ આ ધાર્મિક ઉત્સવ ગૌશાળાના પ્રાંગણમાં ભવ્ય રીતે યોજાવાનો છે. આ કાર્યક્રમને લઈને ઇસ્કોનના સંતોષ શ્રી નીતિન પ્રભુજી તથા સંસ્થાના અન્ય સંતો છેલ્લા કેટલાક દિવસોથી નગરના વિવિધ વિસ્તારોમાં સંકીર્તન, યાત્રા, હરિનામ સંકીર્તન અને ધાર્મિક સભાઓનું આયોજન કરી રહ્યા છે. આજે પ્રથમ દિવસે સોનગઢ નગરના 5 વિસ્તારોમાં સંકીર્તન યાત્રા યોજાઈ હતી. યાત્રા દરમિયાન હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરેના ધ્વનિ સાથે સમગ્ર નગર ભક્તિમય બની ગયું હતું. ભક્તો હાથે ધ્વજ, શંખ, ઝાંઝ અને તાળ લઈને ભગવાન શ્રી કૃષ્ણના ભજન કીર્તન કરતા ચાલતા હતા. સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ યાત્રાનું સ્વાગત ફૂલોની વર્ષા કરી કર્યું હતું. યાત્રા જ્યાં જ્યાં પહોંચી ત્યાં ભક્તિભાવના દ્રશ્યો જોવા મળ્યા હતા. સંતો દ્વારા વિવિધ સ્થળોએ લઘુ પ્રવચનો યોજાયા, જેમાં સંતોએ ગોવર્ધન પૂજાનું ધાર્મિક મહત્વ, ગૌસેવા અને ભક્તિ જીવનના મૂલ્યો વિશે ભક્તોને માર્ગદર્શન આપ્યું હતું. ઇસ્કોન સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે 22 ઓક્ટોબરના રોજ યોજાનાર ગોવર્ધન પૂજા, ગૌપૂજા અને મહાપ્રસાદ વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાય એવી આશા છે. કાર્યક્રમ સવારે 9 વાગે ગૌશાળાના પ્રાંગણમાં વિધિવત પૂજાથી શરૂ થશે. ત્યારબાદ ગૌપૂજા અને હરિ સંકીર્તન યોજાશે. બાદમાં મહાપ્રસાદનો લાભ સમગ્ર નગરની જનતા લઈ શકશે. સોનગઢ નગરના તમામ ધર્મપ્રેમી જનતા, ભાવિકો અને કુટુંબજનોએ આ ભવ્ય ગોવર્ધન પૂજા મહોત્સવમાં ઉપસ્થિત રહી પુણ્યનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ. ઇસ્કોન સંસ્થાના માધ્યમથી નામ સાંભળ્યું, પણ એવું નથી કે આ વિદેશી સંસ્થા દુનિયાના દરેક દેશમાં બધે જ, અને અમે છેલ્લા 12 વર્ષથી કુકરમુંડા ગામમાં પ્રચાર કાર્ય કરીએ છીએ. તો કુકરમુંડામાં ઘણા બધા ગામડાઓમાં અમે પ્રચાર કાર્ય કર્યું. અને અમારો વિચાર એવો છે કે આ સોનગઢ ક્ષેત્રમાં થોડું ધર્મ કાર્ય આપણે બધા મળીને કરીએ. તો એવો પહેલો કાર્યક્રમ અમે આ ગોવર્ધન પૂજાનો લીધો છે. ગોવર્ધન પૂજામાં એ છે કે ભગવાન શ્રી કૃષ્ણજીએ આખા ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉંચક્યો હતો. તો એ અનુસંધાનમાં એ ઉત્સવ મનાવવામાં આવે છે. તો એ ઉત્સવ ખૂબ જ ભવ્ય રીતે આપણે અહીંયા ઉજવીશું. 9 વાગે ગાયત્રી મંદિરથી આપણી નગર સંકીર્તન યાત્રા શરૂ થશે અને સ્ટેશન થઈને મેન આપણો જે રોડ છે એ પકડીને આપણે શ્રીજી ગોપાલ ગૌશાળા ત્યાં પહોંચીશું. અને ત્યાં પહોંચ્યા પછી આપણે ગોવર્ધનજીની જે કથા છે, અમારા ગુજરાતના ઇસ્કોનના જે મેન હેડ છે એ વ્યક્તિ આવી રહ્યા છે, પ્રભુજી આવે છે, એ આપણને માર્ગદર્શન કરશે. ત્યાર પછી ગોવર્ધનજીની આપણે પૂજા કરીશું. આખો પહાડ બનાવીશું મીઠાઈનો, બહુ સુંદર બધું, અને બધો પ્રસાદ સ્વરૂપે તમને વહેંચવામાં આવશે. સાથે આપણે ગૌ માતાની પૂજા કરીશું. ત્યાર પછી આપણે જે ગોવર્ધનજી બનાવીશું એની પરિક્રમા, અને પછી બધા માટે ભંડારા પ્રસાદનો વ્યવસ્થા છે 12:30 વાગે. તો આ કાર્યક્રમમાં તમે બધા સહભાગ લેશો એવી અમારી પ્રાર્થના છે. આવશો બધા? બરાબર. બધા એક વખત ઉપર હાથ કરો, આમ ભગવાનનું નામ લઈશું. હું બોલીશ એ રીતે બોલવાનું. હા, તમારે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે હરે, હરે રામ, હરે રામ, હરે રામ, હરે રામ, રામ રામ, રામ રામ, હરે હરે, હરે હરે. શ્રી ગિરિરાજ ગોવર્ધન મહારાજ કે જય.